રસુભાઈ છે મિત્રો, અને અહીંયા બધા લોકો જેટલા પણ લોકો આવે ત્યાં વિમલની માનતા કરે છે. તો મિત્રો અત્યારે રાજકોટની અંદર પૂગી ગયા છું. અમે આવી છીએ ઘર બાજુ. આ 2 ગાડીઓ લઈને ગયા હતા, તો રિટર્ન આવી ગયો છો ને. તો મિત્રો કાંક રાજકોટથી આપણે આ રાખડી ભરવાના ખોખા લીધા. તો મિત્રો અત્યારે હું છું રાજકોટની ગુંદાળા ચોકડી જે કહેવાય ત્યાં. મિત્રો આ ચોકડી તમે કદાચ પહેલાં જોઈ છે. જો આ રસ્તો રહ્યો બાબરા તરફથી આવે છે આ રસ્તો, અને આ તરફ આપણે જવાનું છે રાજકોટ તરફ. તો મિત્રો આ ગેટ છે ગુંદાળા તરફનો છે. ગુંદાળા ગણી ચોરખાણી બધું આ રસ્તે જવાય છે. કર્ણકી રસ્તા અહીંથી બધા હાલે છે. તો પહેલાં એ વાહન નહોતા મળતા. માણસ સવારના બે તો બપોરે માંડ વાહન મળે, અને જો બપોરે બેઠા ને તો સાંજે વાહન મળે મિત્રો. એટલે આ રસ્તાની પરિસ્થિતિ ખરાબ હતી, પણ મિત્રો હવે એકદમ સારી થઈ ગઈ છે. કારણ કે આ રસ્તો બની ગયો. જુઓ આ રસ્તો બન્યો એટલે આ રસ્તા ઉપર જીવ આવી ગયો, અને અહીંથી સીધા દેવળિયા સુધી કનેક્ટ થાય છે, અને દેવળિયાથી વાસાવડવાળો રસ્તો કનેક્ટ થાય છે. તો મિત્રો આ રસ્તો હવે સતત શરૂ થઈ ગયો છે. હવે કોઈ આ લોકો રસ્તા ઉપર આવે તો એને કાંઈ તકલીફ પડતી નથી. અને ચાલો હવે તમને હું આગળ રાજકોટ તરફ લઈ જાઉં. અત્યારે આપણે હવે પહોંચી ગયા છે રાજકોટના ઓલી બાજુના છેડે, એટલે કે અહીંયા ગોંડલ ચોકડી કહેવાય છે. આ જો આ ગોંડલ ચોકડી છે, અને આ બધા હોટલ છે, ને આ રસ્તો આપણે રાજકોટ તરફ જવાનું છે. ને અહીંયા સામે છે નાયરા પેટ્રોલ પંપ. તો ચાલો અહીંયા એક ગાડી આપણી સાથે પણ બીજી પણ છે, તો એ ગાડીનું પેટ્રોલ ભરાવે છે. ને આપણે તો આગળ બીજા પેટ્રોલ પંપેથી પેટ્રોલ ભરી લીધું હતું, તો એટલા માટે હવે આપણે પેટ્રોલ ભરવા નથી, પણ ગયા છે એની વાટે રહેવું પડે. ને જો આવું કાંક છે આ જગ્યા ઉપર, અને આટલું બધું બહુ જોરદાર જગ્યા છે, અને બધા લોકો જુઓ ફેમિલી સાથે આ હોટલ છે મોલમાં, તેની પણ અંદર આવે છે. બધા લોકો અત્યારમાં જોવા આવે છે બહારથી, જે વિદેશો જે યાત્રાઓ ફરવા જાય છે તેને પણ અત્યારમાં સરસ જમવાનું પણ અહીં સરસ વર્ણિરાજ હોટલની અંદર જમવાનું પણ મળે છે. તો ચાલો મળીશું આપણે આગળ. અને એની પહેલાં જો આપણે આ મામા છે કે અમે રાજકોટ જાવી છીએ તરફ. તો ચાલો હવે ધીમે ધીમે હાલતા થશું. તો હાલો જવા દો આવું. ચાલો તો હાલો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. રાજકોટથી આપણે કદાચ રાજકોટ જઈને પણ ઊભા રહેવી વિડીયો બનાવવા. મિત્રો આપણે હવે ધીમે ધીમે ફૂગવા આવ્યા છે બરધુના પાટીએ, એટલે કે સાલું ગાડીએ હું તમને આ વિડીયો શૂટ કરીને બતાવું છું મિત્રો. તો બહુ રિસ્ક ન લેવાય, કારણ કે રસ્તા પર બહુ જો વાહન નથી, જે તો આગા છે એટલા માટે બનાવું છું. અને મિત્રો આ જે છે એ ગિરનાર મિની ગિરનાર તરીકે પણ કદાચ ઓળખાય. આની પાછળ ઓલી સાઈડ આની બેગમાં, એટલે કે આની ઓલી સાઈડ માતાજી ખોડિયારમાંનું મંદિર હોય તેનું મિત્રો એ તો મને કાંઈ કન્ટેન્ટ ખબર નથી, પણ જે કાંઈ છે તમને જરાક જો માતાજીની દયા થાય છે, માતાજીનો જો હુકમ થશે તો હું આ ડુંગરે સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા આવી. તો ચાલો હવે આપણી કાંઈક સફર છે આવી. તો મિત્રો અત્યારે રાજકોટની અંદર પૂગી ગયા છે. રાજકોટની હજી આ સાઈડ છે હાજી ડેમ કે ન્યા છે. હાજી ડેમ ચોકડી ઉપર નથી. આ જો આ ડેમ છે હાજી ડેમ. તો સામે કાંક મંદિર છે માતાજીનું, ને આ કાંક આવડું મોટું હાજી ડેમ છે. તો આટલું બધું આ બધું પાણી ભર્યું છે, અને હજી સામે મોટી મોટી બિલ્ડિંગ જો દેખાય એ સાઈડ જવાનું છે હજી. તો ઠાઈ સુધી વિડીયો બન્યા રહેજો, હજી તમને આગળ બધું બતાવીશ. તો મિત્રો જો અત્યારે મેં તમને કીધું હતું કે રાજકોટ આવી અને વિડીયો તમને રાજકોટ બતાવીશ વિડીયોની અંદર. તો જુઓ આ કાંક રીતનું બધું રસ્તા ઉપર બધું ટ્રાફિક છે, ને આ પાર્કિંગ ફોરવ્હીલું પડી છે. અને ચાલો હજી તમને આગળ બધું બતાવીશ. તો જુઓ આ બધી બિલ્ડિંગો છે. જો તો હાલો હવે ધીમે ધીમે આપણે હાલ્યા જ આવીશું. થોડોક સામાન લઈ લીધો ને થોડો ઘણો બાકી છે હજી, તો બધો લઈ અને ઘરે જઈને બતાવીશ. આપણે હવે તમને કીધું હતું કે હું રાજકોટ જાઉં છું, તો રાજકોટથી હવે પાછું રિટર્ન ગયો હતો, અને અલેંડા અને વિસનગરની વચમાં સૌ મિત્રો અત્યારે. તો રિટર્ન આવી ગયો છો ને. તો મિત્રો કાંક રાજકોટથી આપણે આ રાખડી ભરવાના ખોખા લીધા, અને આ સાઈડ જે છે એમાં થોડોક સામાન છે, અને હવે બધો સામાન લઈ લીધો, અને બધું રાખડીના બોક્સ પણ થોડા ઘણા જે લેવા પડે એમાં તો એ બધા લઈ લીધા. અને મિત્રો હવે હું અત્યારે જાઉં છું ગરણી બાજુ, એટલે કે ગરણી બાજુ જે મારે બીજો પણ થોડોક અગાઉ સામાન મંગાવ્યો હતો, જ્યારે નહોતો ગયો રાજકોટથી સામાન મારે લેવાનો છે, અને સામાન હવે ત્યાંથી લઈને હું ઘરે જઈશ.
તો જ્યાં સુધી તમે આ વિડીયોની અંદર કન્ટિન્યુ બની આવજો. અને હા, હજી તમને વિડીયોની અંદર બની આવજો, તમને એક જોરદાર એક જગ્યા બતાવવાનું છું. ત્યાં મિત્રો વિમલની પ્રસાદી સ્વરૂપે ચડાવવામાં આવે છે વિમલ. તો ચાલો હવે બની આવજો બ્લોગની અંદર. તો મિત્રો અમે અત્યારે ગયા હતા 2 ગાડીઓ લઈને. આ જો એક ગાડી બીજી છે, એમાં પણ થોડો ઘણો સામાન છે. અને એ ગાડી લઈને પણ અમે ગયા હતા. એક આ મારી ગાડી, બધો સામાન લઈ લીધો છે. અને એમાં પણ થોડો ઘણો સામાન છે. તો હાલો હવે અમે આવી છીએ ઘર બાજુ. આ 2 ગાડીઓ લઈને ગયા હતા. એ મારા મામા છે, પણ એને પણ થોડો ઘણો એટલે બહુ વિડીયોમાં રસ છે. એને ફેસબુક ઇન્સ્ટામાં બધી જે ઘણી વાર ક્યાંક અવારનવાર બધી જગ્યા હોય તે જગ્યાનો એનો પણ લાઈવનો વિડીયો આવે છે. તો ચાલો તમને કીધું તો વિડીયોની અંદર કે રસુભાઈની ડેરી જવાનો રટકીના વિમલ ચડાવવા. તો ચાલો આ જગ્યા છે, આ રસુભાઈની ડેરી છે, આ જુઓ. અને આ બધું અહીંયા જગ્યા ઉપર છે. તો ચાલો હવે રસુભાઈને આપણે તમને દર્શન કરાવી દઈએ ને સાથે આપણે પણ દર્શન કરી લેવી. જો મિત્રો, રસુભાઈ છે મિત્રો. અને અહીંયા બધા લોકો જેટલા પણ લોકો આવે ત્યાં વિમલની માનતા કરે છે. અને મિત્રો મેં મારી એક બીજી ચેનલ છે, બીજી ચેનલની અંદર મિત્રો અત્યારે 7,500 જેવા સબસ્ક્રાઈબ થઈ ગયા છે. અને અત્યારે આ ચેનલે મેં આ જગ્યાથી શરૂઆત બ્લોગની કરી હતી. અને મેં આજે આ નવો ફોન લીધો છે અને તેની અંદર પિન્ટુ ખાવડિયા નહીં પિન્ટુ ભાવ બ્લોગ શરૂ કરી છે, ચેનલનું નામ છે. અને ચેનલ નવી શરૂ કરી છે. તો એ ચેનલની અંદર બધા સપોર્ટ કરજો. અને આ સાથે રસુભાઈના બધા પણ દર્શન કરી લેજો બધા મિત્રો. તો હવે ચાલો હવે હું આ વિમલ જે આપણે લીધી હતી, આ જે વિમલ આપણે લીધી છે તે ચડાવી દેવી. તો ચાલો હવે વિમલ ચડાવી દો ત્યાં સુધી તમે. તો ચાલો મિત્રો હવે વિમલ ચડાઈ વાળે છે. અને આ જુઓ આ રસ્તો છે, આટકોટ જાય છે આ રસ્તો. અને આ સાઈડ ગામ છે ગહણી. અને આ બધી જો સાડીઓ છે મિત્રો. અને અહીંયા સાડીઓ મિત્રો ઘણી વાર કેટલી પણ માતાજીની આ રસુભાઈની સાડીઓ આવે છે મિત્રો. અને હવે ચાલો હું પણ મારા રસુભાઈને પગે લાગી લઉં. તો પગે મિત્રો લાગી લીધું. અને વિડીયોની એન્ડમાં મિત્રો કહું છું કે આ વિડીયો હવે આજનો આ પૂરો થયો છે. જે રાજકોટ ગયા હતા તે આજનો વિડીયો પૂરો થયો. હવે નવો વિડીયો નવી શરૂઆત કરશું. તો ત્યાં સુધી તાતા બાય. અને બધા લોકોને રસુભાઈના દર્શન પણ અહીં કરાવી દીધા. તો ચાલો મળશું નવો વિડીયોની અંદર.